સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। મિત્રો, એક ભિખારી રાજાના દરબારમાં ભીખ માંગવા માટે આવ્યો તો એ ભિખારીને જોઈ અને રાજાના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે આ ભિખારીના એવા તો કયા કર્મો હશે કે આને શરમજનક દુઃખી જીવન મળ્યું, અને મારા તે એવા કયા સત્કર્મો હશે કે મને રાજપાટનું સુખ મળ્યું। કયા જન્મના કર્મોના પરિણામ મનુષ્યને કયા જન્મમાં મળે છે એ કોઈ નથી જાણતું। એ પછી એ કર્મ સારા હોય કે ખરાબ હોય, પરિણામ તો કોઈ જન્મમાં મળતું જ હોય છે। એવી જ એક કર્મોને આધારિત અદ્ભુત રહસ્યમય પ્રાચીન વાર્તા કથા તમને આજના વિડીયો દ્વારા સાંભળવા મળશે। જે રાજાએ પોતાના મનની શંકાનું સમાધાન કરવા માટે પછી શું કર્યું। આગળ વધતા પહેલાં આપ સૌને એક નિવેદન, એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરશો, અને ચેનલ પર જો આપ નવા મહેમાન છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખશો। ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા દ્રષ્ટિથી આપ અને આપ સૌના પરિવારમાં નિરંતર સુખ સમૃદ્ધિ બની રહેશે। મિત્રો, પ્રાચીન કાળ સમયની એક વાત છે। એક રાજાના દરબારમાં એક દિવસ એક ભિખારી આવ્યો। ફાટેલા જૂના ગંદા કપડાં, અસહાય આંખોથી કમજોર। રાજાને તેના પર ખૂબ જ દયા આવી ગઈ, એટલે રાજાએ તરત જ પોતાના મંત્રીને આદેશ આપ્યો કે આ ભિખારીને કોઈ યોગ્ય ભિક્ષા આપો। ભિખારીએ ભિક્ષા લીધી, રાજાનો આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો। પણ રાજાના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે મેં એવું તે ક્યું સત્કર્મ કર્યું હશે જેના લીધે મને આ રાજપાટ મળ્યા છે, અને આ ભિખારી એવું તે ક્યું પાપ કર્મ કર્યું હશે જેના કારણે તેને આ શરમજનક દુઃખી જીવન મળ્યું છે। રાજાના મનમાં આ વિચાર ઘર કરી ગયો। દર્શક મિત્રો, રાજાના મનમાં આ પ્રકારનો વિચાર આવતા જ રાજાએ પોતાના શહેરના તમામ વિદ્વાનોને બોલાવ્યા અને એક મોટી સભાનું આયોજન કર્યું। સભામાં તમામ મોટા મોટા વિદ્વાનોને આમંત્રિત કર્યા। સભામાં રાજાએ સૌની સામે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી અને રાજાએ વિદ્વાનોને કહ્યું કે હે વિદ્વાનો, મેં તમને અહીં બોલાવીને તકલીફ આપી છે, પરંતુ મારા મનની એક મૂંઝવણ છે। તમે મારી આ સમસ્યાનો ઉકેલ લાવી શકશો? રાજાના મુખેથી આ શબ્દો સાંભળીને સભામાં બેઠેલા એક વિદ્વાન બોલ્યા કે મહારાજ, તમને સમજણ છે તેમને કહી જણાવો। એટલે રાજાએ કહ્યું કે હે વિદ્વાનો, મારા એવા તો કયા સારા કર્મો હશે કે મારી કુંડળીમાં રાજયોગ હતો અને હું રાજા બન્યો। જે આ પ્રશ્નોનો મને સાચો ઉત્તર આપી દેશે તેને હું માલામાલ કરી દઈશ, અને જે સાચો ઉત્તર નહીં આપી શકે તેને ગધેડા ઉપર બેસાડી અને રાજ્યની બહાર કરી દઈશ। રાજાએ આવી વિચિત્ર શરત મૂકી। રાજાના શબ્દો સાંભળીને સભામાં બેઠેલા તમામ વિદ્વાનો ચિંતિત થઈ ગયા, એમ વિચારીને કેમ કે રાજાને આ વાત કહેવાને બદલે આપણે ચૂપ રહીએ અથવા થોડા મહિનાનો સમય માગીએ અને ચૂપચાપ અહીંથી ખસી જઈએ, જેથી કરીને રાજાથી બચી શકાય। આપણે જે કહીશું તેનાથી રાજા સંતુષ્ટ નહીં થાય તો ફોકટમાં આપણું મોટું અપમાન થશે। એટલે આવું વિચારીને બધા વિદ્વાનોએ પરસ્પર મસલત કરીને સલાહ લીધા પછી બધા વિદ્વાનોએ રાજાને કહ્યું કે મહારાજ, આ પ્રશ્નોનો ઉત્તર અમે આપને અવશ્ય આપીશું। અમે તમને કહી દેશું કે વિશ્વ કયા કર્મો થકી તમને રાજયોગ પ્રાપ્ત થયો છે, માટે તમારે અમને 6 મહિનાનો સમય આપવો પડશે। તમને આ રાજાનું સિંહાસન કયા પુણ્યથી મળ્યું છે તે રહસ્ય જાણવા માટે અમે તમારી પાસે 6 મહિનાનો સમયની માગણી કરીએ છીએ। એટલે રાજાએ કહ્યું, ઠીક છે, હું તમને 6 મહિનાનો સમય આપું છું, પરંતુ એ વાત ધ્યાનમાં રાખજો કે 6 મહિના પછી તમારે કોઈ પણ ભોગે મારા પ્રશ્નોનો ઉત્તર આપવો પડશે। બધા વિદ્વાનોએ રાજાને ખાતરી આપી કે મહારાજ, તમે ચિંતા કરશો નહીં, અમે 6 મહિના પછી તમારા મનની જિજ્ઞાસા અવશ્ય દૂર કરીશું। આપ નિશ્ચિંત રહો।
વિદ્વાનો રાજ દરબારની બહાર ગયા. બધા વિદ્વાનોએ રાજાને ખાતરી તો આપી, પરંતુ તેઓને એ ખબર ન હતી કે આ સમસ્યામાંથી છુટકારો કેવી રીતે મેળવવો. ત્યારે એક વિદ્વાન બોલ્યો, અરે ભાઈ, હજી તો 6 મહિનાનો સમય છે. સમય આવશે ત્યારે જોઈશું. ભવિષ્યની ચિંતા કરીને આપણે આપણું વર્તમાન કેમ ખરાબ કરીએ? બધા એક જ અવાજે સહમતિ થયા અને બધા વિદ્વાનોએ એકબીજાને વચન આપ્યું કે આજથી 6 મહિના પછી આપણે બધા નગરની બહાર તળાવ પર ભેગા થઈશું અને જેની પાસે સાચો ઉત્તર હશે તે બીજા બધાને જણાવી દેશે. આ પ્રકારનું એકબીજાને વચન આપીને બધા છૂટા પડ્યા અને પોતપોતાના ઘેર ગયા. અને દિવસો વીતતા ગયા, સમય પણ આવી ગયો. સમયને આવતા ક્યાં વાર લાગે છે. વચન મુજબ રાજાને ઉત્તર આપવાનો સમય આવી ગયો એટલે તળાવના કિનારે બધા વિદ્વાનો ભેગા થયા. બધા વિદ્વાનોએ એકબીજાને પૂછ્યું કે શું કોઈએ જવાબ મળ્યો છે? અને જ્યારે બધાને ખબર પડી ગઈ કે કોઈની પાસે રાજાના પ્રશ્નોનો ઉત્તર નથી, તો બધા ચિંતિત થઈ ગયા અને વિચારવા લાગ્યા. બધા વિદ્વાનો ચિંતામાં ડૂબી ગયા. ત્યારે કોણ જાણે ક્યાંથી એક વ્રત બ્રાહ્મણ સંન્યાસી ત્યાં આવ્યા. જ્યારે તેમણે બધા વિદ્વાનોને ચિંતામાં ડૂબેલા જોયા ત્યારે તેમણે વિદ્વાનોને પૂછ્યું કે શું વાત છે ભાઈ, તમે બધા ખૂબ જ ચિંતામાં બેઠા છો? ત્યારે વિદ્વાનોએ આખી ઘટના મહાત્માજીને કહી જણાવી અને કહ્યું કે મહાત્માજી, જો અમે પ્રશ્નોનો ઉત્તર નહીં આપીએ તો રાજા અમારું માથું મૂંડશે અને અમને ગધેડા પર બેસાડીને રાજ્યની બહાર ફેંકી દેશે. આ જ કારણથી અમે બધા ચિંતિત છીએ. વિદ્વાનોના મુખમાંથી આવી વાત સાંભળી અને સાધુ સંન્યાસી બોલ્યા કે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા રાજ્યના રાજાને કયા પુણ્યથી રાજગાદી મળી છે તે હું કહી જણાવીશ. બધા વિદ્વાનોએ પૂછ્યું કે તમે સત્ય જાણો છો? સંન્યાસીએ કહ્યું કે બિલકુલ. બધા વિદ્વાનોએ તે સાધુ મહાત્માની સામે હાથ જોડીને કહ્યું કે મહાત્માજી, જો એવું હોય તો કૃપા કરીને અમને જણાવો કે અમારા રાજાને રાજગાદી કયા પુણ્ય કાર્યથી મળી છે. અમે બધા આપને વચન આપીએ છીએ. અમને જે કંઈ પણ ઇનામ મળશે તેમાંથી અમે અડધો તમને આપીશું. ત્યારે સાધુ મહાત્માએ કહ્યું કે વિદ્વાનો, મારે તમારી પાસેથી કોઈ ઇનામ નથી જોઈતું. તમે મને રાજા પાસે લઈ જાઓ. હું જાતે જ તમારા રાજાને તેમની વાતનો ઉત્તર આપી દઈશ. દર્શક મિત્રો, સંન્યાસી સાધુના શબ્દો સાંભળીને બધા વિદ્વાનોના ચહેરા ચમકી ઉઠ્યા. બધા વિદ્વાનોએ સંન્યાસીને રાજ દરબારમાં લઈ ગયા અને કહ્યું કે રાજા સાહેબ, સંન્યાસી બ્રાહ્મણ તમારા પ્રશ્નોનો ઉત્તર આપશે. રાજાએ કહ્યું કે મારે મારા પ્રશ્નોનો ઉત્તર જોઈએ છે. તમે આપો કે આ સંન્યાસી આપે? રાજાએ સંન્યાસીને પૂછ્યું કે મને આ રાજપદ કયા પુણ્યથી મળ્યું છે? રાજાના શબ્દો સાંભળી અને સંન્યાસી બ્રાહ્મણે કહ્યું કે હે રાજન, જો તમે ખરેખર જાણવા માગો છો, જો તમારે જાણવું હોય કે આ રાજપદ તમને કયા પુણ્યથી મળ્યું છે, તો આ ગરીબ વિદ્વાનોને હેરાન કરવામાં કોઈ ફાયદો નથી. રાજાએ આતુર સ્વરમાં પૂછ્યું, તો પછી શું કરવું પડશે? ત્યારે સંન્યાસી બ્રાહ્મણે કહ્યું કે અહીંથી 50 ગાંવ દૂર એક જંગલ છે. તે જંગલમાં એક સિદ્ધ મહાત્મા તપસ્યા કરે છે. તે કેવળ રાખનો જ આહાર કરે છે. તે મહાત્મા તમારા પ્રશ્નોનો ઉત્તર આપી શકે છે. આટલું સાંભળીને રાજાએ બ્રાહ્મણ સંન્યાસીની વાત માની લીધી અને પોતાનું રાજ્ય તેના મંત્રીઓને સોંપી દીધું. 1-2 સૈનિકોને સાથે લઈ અને તે સંન્યાસી બ્રાહ્મણની સૂચના મુજબ તે મહાત્માની શોધમાં નીકળી ગયા. શોધખોળ કરતાં કરતાં રાજા આખરે તે સ્થળે પહોંચ્યા. મહાત્માજી તો સમાધિમાં હતા. રાજાએ મહાત્માજીની પરિક્રમા કરી અને મહાત્માજીની સામે હાથ જોડી અને ઊભા રહ્યા. 2 કલાક પછી મહાત્માજીની સમાધિ તૂટી ત્યારે તેમણે રાજાને પોતાની સામે હાથ જોડી અને ઊભેલા જોયા. એટલે સાધુ મહાત્માએ પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો? તમે તો રાજા જેવા દેખાવ છો, તો પછી આ ઉજ્જડ વનમાં શું કરો છો? રાજાએ મહાત્માજીને પોતાનો પરિચય આપ્યો અને ત્યાં આવવાનું કારણ જણાવ્યું. એટલે મહાત્માજીએ કહ્યું કે રાજન, હું પણ તમારા પ્રશ્નોનો ઉત્તર આપવામાં અસમર્થ છું.
પણ અહીંથી 50 કોસ દૂર આ જંગલમાં ઉત્તર દિશામાં એક મહાત્માજી તપસ્યા કરી રહ્યા છે. તે ફક્ત આગ ખાઈને અને જીવન નિર્વાહ કરે છે. તમે તેમની પાસે જાઓ અને તે તમારા પ્રશ્નોનો ઉત્તર ચોક્કસ આપશે. થોડીક ક્ષણો માટે તો રાજા ચોક્કસપણે નિરાશ થયા, પરંતુ મહાત્માજીના બતાવેલા માર્ગે એ મહાત્માજીની શોધખોળ શરૂ કરી. છેવટે તેમને એ જંગલમાં તપસ્યા કરતા એક સાધુ મળી ગયા, જેઓ અગ્નિ ખાઈ અને જીવિત રહેતા હતા. થોડા સમય પછી જ્યારે તે મહાત્માની સમાધિ તૂટી, ત્યારે મહાત્માએ રાજાને તેમની પાસે આવવાનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ તેમને તેમની પાસે આવવાનું કારણ જણાવ્યું. રાજાના મુખેથી આ વાત સાંભળીને સાધુએ પણ કહ્યું કે સાંભળો રાજન, એ સત્ય છે કે હું ઘણા સમયથી તપસ્યા કરી રહ્યો છું. ઘણી બાબતોનું રહસ્ય હું જાણું છું, પણ કોઈ એવા પણ રહસ્યો છે જે હું નથી જાણતો. હે રાજન, તમારા પ્રશ્નોનો ઉત્તર તો હું પણ નથી જાણતો. તે મહાત્માની આ વાત સાંભળીને રાજા નિરાશ થઈ જાય છે કે મહાત્માજી, તો મારું આટલું દૂર આવવું વ્યર્થ ગયું. હું તો એ આશાએ આવ્યો હતો કે તમે મારી સમસ્યાનું નિરાકરણ કરશો. ઋષિ મહાત્મા રાજાને ખૂબ જ નિરાશ જોઈને કહે છે કે રાજન, નિરાશ ન થાઓ. હું તમારા પ્રશ્નોનો ઉત્તર જાણતો નથી, પણ જે વ્યક્તિ પાસે તમારા બધા પ્રશ્નોના ઉત્તર છે એ વ્યક્તિને હું સારી રીતે જાણું છું. રાજાએ કહ્યું, ઠીક છે મહારાજ, કૃપા કરીને મને તેનું સરનામું આપો. આટલા સુધી આવ્યો છું તો હું તે વ્યક્તિને પણ અવશ્ય મળીશ. તો ઋષિ મહાત્માએ કહ્યું કે રાજન, અહીંથી 40 કોસ દૂર એક રાજનગર નામનું ગામ છે. તે ગામમાં એક રામેશ્વર નામનો ગરીબ વ્યક્તિ રહે છે. તેની પત્ની ગર્ભવતી છે. આવતીકાલે તેની પત્ની એક પુત્રને જન્મ આપશે, પણ એ પુત્ર જન્મતા જ થોડાક કલાકો પછી મૃત્યુ પામશે. પછી બાળકને જમીનમાં દફનાવવામાં આવશે. બાળકને દફનાવીને બધા ચાલ્યા જાય પછી તમે બાળકના મૃતદેહને બહાર કાઢીને મૃતદેહને તમારો પ્રશ્ન સંભળાવી દેજો. તમને તમારા પ્રશ્નોનો ઉત્તર મળી જશે. અને રાજાએ ઋષિ મહાત્માનો આભાર માન્યો અને ઋષિ મહાત્મા પાસેથી રજા લઈ અને રાજા આગળ વધ્યા. એ રાજનગર પહોંચ્યા. એક ગરીબ રામેશ્વરનું ઘર શોધીને તે રાજા તેના ઘરના નજીકના ચોતરા પર બેસી ગયા. થોડી વાર પછી એ વ્યક્તિ તેના ઘરની બહાર આવ્યો અને બહાર એક અજાણ વ્યક્તિને બેઠેલા જોઈને એને રાજાને પૂછ્યું, તમે કોણ છો? તમે અહીં બેસીને કોની રાહ જોઈ રહ્યા છો? એટલે રાજાએ કહ્યું કે હું તમારા ઘરે આવનાર તે નાના મહેમાનની રાહ જોઈ રહ્યો છું કે જે ટૂંક સમયમાં તમારી પત્નીના ગર્ભમાંથી જન્મ લેશે. જ્યારે માણસ અજાણી વ્યક્તિના મોઢેથી આ વાત સાંભળે છે તો સાંભળીને એ રાજાને પૂછ્યું, તમને કેવી રીતે ખબર પડી કે મારી પત્ની ગર્ભવતી છે? તો રાજાએ કહ્યું કે મને એક ઋષિ મહાત્માએ કહી જણાવ્યું છે કે તમારી પત્નીના કુખેથી એક પુત્રનો જન્મ થશે અને તે સંપૂર્ણ સ્વસ્થ હશે, પરંતુ તે માત્ર થોડાક કલાકો માટે જ જીવિત રહેશે અને પછી મૃત્યુ પામશે. અને પેલો વ્યક્તિ ભયભીત થઈ ગયો કે આધેડ વયે મને પુત્ર રત્ન પ્રાપ્ત થશે અને તે પણ થોડી જ કલાકોમાં મૃત્યુ પામશે. આ આઘાત મારા માટે કોઈ ઓછો નહીં હોય. એટલે રાજા કહે છે કે ભાઈ, આ વાત સત્ય છે. એ રાજાના મોઢેથી આવી વાતો સાંભળી અને તે પોતાના પુત્રને બચાવવા માટે ઉતાવળમાં ઘણા વૈદિક હકીમોને બોલાવે છે. પરંતુ દર્શક મિત્રો, સર્જનહારે જે લખ્યું હોય છે તે કોણ ભૂસી શકે? થાય છે એ જ જે પરમાત્માને મંજૂર હોય છે. તે માણસ નક્કી કરે છે કે પોતાના પુત્રને બચાવવાનો તે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. પરંતુ ઋષિ મહાત્માના કહ્યા મુજબ એની પત્ની એ પુત્રને જન્મ આપે છે. બાળકનો જન્મ થતાં જ બધાના આનંદનો પાર ન રહ્યો. ખૂબ જ ખુશી મનાવવામાં આવી. પરંતુ 4 કલાક પછી બાળક શ્વાસ નથી લઈ શકતો. બધા હકીમ વેદોએ બાળકને બચાવવાના પૂરા પ્રયત્નો કર્યા, પરંતુ તેમના કોઈ પ્રયાસ સફળ થયા નહીં અને 4 કલાક સુધી જીવ્યા પછી બાળક શાંત થઈ ગયું. થોડા સમય પહેલાં ઘરમાં ખુશીનો માહોલ છવાયો હતો તે વિલાપમાં પરિવર્તિત થઈ ગયો. એ માણસ તેની છાતી પર પથ્થર મૂકીને પોતાના બાળકને કપડામાં લપેટીને સ્મશાન ભૂમિ તરફ પ્રયાણ કર્યું
બાળકને જમીનમાં દાટી અને ભીની આંખો સાથે પોતાના ઘરે પરત ફરવા લાગ્યો. પછી રાજા સ્મશાનમાં તે સ્થળે આવે છે અને ખોદીને બાળકને બહાર કાઢે છે. બાળકના મૃતદેહને બહાર કાઢતા જ રાજાના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. તે મૃત બાળક ફરી જીવિત થઈ ગયું અને રાજાને કહે છે કે ભાઈ, મને શાંતિથી ઊંઘવા દો. મારી નિદ્રામાં ખલીલ કેમ પહોંચાડી? રાજાના આશ્ચર્યની કોઈ સીમા ન હતી કે બાળક જીવિત થઈને બોલી રહ્યો છે. રાજાએ બાળક સમક્ષ પોતાનો પ્રશ્ન વ્યક્ત કર્યો અને કહ્યું કે હું મારા પ્રશ્નોનો ઉત્તર જાણવા માટે તમારી પાસે આવ્યો છું. જ્યારે રાજાએ તેમનો પ્રશ્ન જણાવ્યો કે મારા કયા કર્મથી મને આ રાજપાટ મળ્યું છે, ત્યારે બાળક બોલ્યું કે તે એક લાંબી કહાની છે. જો તમારે જાણવું હોય તો હું તમને કહી જણાવું. રાજાએ કહ્યું, મારે જાણવું છે એટલે તો હું આટલા સુધી આવ્યો છું. ત્યારે બાળક બોલે છે કે હે રાજન, આ જન્મમાં તમે રાજા છો. આ જન્મ પહેલાં અગાઉના જન્મમાં તમે મારા ભાઈ હતા. તે જન્મમાં આપણે 4 ભાઈઓ હતા. એક આશ્રમમાં રહીને ભણતા હતા. પહેલાંના જમાનામાં આશ્રમમાં વિદ્યાર્થીઓને બ્રહ્મચર્યનું પાલન કરવું પડતું હતું. ભીખ માગીને ભોજન કરવું પડતું હતું અને બીજા ઘણા અન્ય નિયમો હતા જેનું પણ પાલન કરવું પડતું હતું. એ વખતે આપણે 4 ભાઈઓ આશ્રમમાં એક સાથે ભણતા હતા. આપણે 4 ભાઈઓ આશ્રમની નજીક ભિક્ષા માંગવા જતા અને આપણે 4 ભાઈઓ જે કંઈ ભિક્ષા મેળવતા તે આપણે 4 ભાઈઓ સાથે મળી અને પછી ખાઈ લેતા અને આશ્રમમાં જ રહેતા. આ ક્રમ ઘણા વર્ષો સુધી આમ ચાલતો રહ્યો. પણ એક દિવસ અમે બહુ મોટી ભૂલ કરી દીધી. એટલે રાજાએ કુતૂહલવશ થઈને પૂછ્યું કે કઈ ભૂલ? તો બાળકે કહ્યું કે રાજન, વચમાં ટોકશો નહીં. બસ મારી વાત સાંભળતા રહો, કારણ કે મારી પાસે સમય બહુ ઓછો છે. એક દિવસ હંમેશાની જેમ આપણે 4 ભાઈઓ ભિક્ષા માગવા માટે નીકળ્યા. આશ્રમમાં ખાલી હાથે પાછા ફર્યા, કારણ કે 4 ભાઈઓમાંથી કોઈને પણ ભિક્ષા મળી ન હતી. બીજા દિવસે પણ આપણે ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. ત્રીજા દિવસે પણ આપણે ભૂખ્યા રહ્યા અને ચોથા દિવસે આપણે ભીખ માગવા માટે નીકળ્યા તો આપણને થોડો લોટ મળ્યો, જે 4 રોટલી થવા પૂરતો લોટ હતો. આપણે 4 ભાઈઓએ મળી અને ભીખમાં આવેલા લોટમાંથી 4 રોટલી બનાવી અને 4 રોટલી એકબીજાને વેચી અને ખાવાની તૈયારી કરવા લાગ્યા. કારણ કે આપણે 4 જણ 3 દિવસથી ભૂખ્યા હતા. ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાંથી નીકળ્યો, જે ખૂબ જ ભૂખ્યો હતો. આપણે બધાના હાથમાં રોટલી જોઈ અને આપણને પ્રાર્થના કરી કે મને ખાવાનું આપો, હું 4 દિવસથી ભૂખ્યો છું. આ કારણે ખૂબ જ ખરાબ હાલતમાં હતા. વૃદ્ધ બ્રાહ્મણ ભોજન માન્ય છે તો આપણા સૌથી મોટા ભાઈએ કહ્યું. બ્રાહ્મણે કહ્યું કે હે બ્રાહ્મણ, અમે 3 દિવસથી ભૂખ્યા છીએ. આજે અમને માંડ 1 રોટલી મળી છે અને તમે કહો છો અમે તમને અમારી રોટલી આપી દઈએ તો અમે શું ખાઈશું? ચૂલાની રાખ? પછી બ્રાહ્મણે આપણા બીજા ભાઈને તેના ભોજન માટે થોડું ખાવાનું આપવા માટે વિનંતી કરી. તો આપણા બીજા ભાઈએ પેલા વૃદ્ધ બ્રાહ્મણને કહ્યું કે હે મહારાજ, જો હું તમને મારું ભોજન આપું તો હું શું ખાઈશ? ચૂલાની આગ? એમ કહીને તેમણે પણ બ્રાહ્મણને રોટલી આપવાનો ઇનકાર કર્યો. ત્યારે તે વૃદ્ધ બ્રાહ્મણ મારી પાસે આવ્યો. મેં પણ આપણા ભાઈઓની જેમ જ તેને જવાબ આપ્યો કે હે બ્રાહ્મણ, જો હું તને મારી 1 રોટલીમાંથી 1 રોટલી તને આપી દઉં તો હું શું કરું? મરું કે જીવું? અને આ રીતે મેં 3 ભાઈઓને તે વૃદ્ધ બ્રાહ્મણને નિરાશ કર્યો. અંતે તે બ્રાહ્મણ તમારી પાસે આવ્યો અને તમારી પાસે રોટલીની માગણી કરી. તમને તે બ્રાહ્મણ પર ખૂબ જ દયા આવી. હે રાજન, ત્યારે તમે કોઈ પણ વિલંબ કર્યા વિના એ બ્રાહ્મણને તમારા ભાગની રોટલી આપી દીધી અને બ્રાહ્મણથી અક્ષવા પણ માગી કે હે બ્રાહ્મણ દેવ, આજે મારી પાસે 1 જ રોટલી છે. કૃપા કરીને આ રોટલી ગ્રહણ કરો અને તમારી ભૂખને સંતોષો. હે રાજન, ત્યારથી આપણે બધા ભાઈઓ આપણા પૂર્વજન્મના કર્મોનું ફળ ભોગવી રહ્યા છીએ. તે દિવસે તે બ્રાહ્મણ તમને આશીર્વાદ આપી અને અમને શ્રાપ આપીને ચાલ્યો ગયો અને અમારા 3 ભાઈઓ ઉપર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો. હે રાજન, એ વ્રત બ્રાહ્મણ એ જ છે
જે આ જન્મમાં તમને જંગલમાં ઋષિ પાસે જઈને તમારા પ્રશ્નોનો ઉત્તર મેળવવાનું કહ્યું હતું અને જંગલમાં મળેલા પેલા સંત હતા જે માત્ર રાખ ખાઈને જીવન વિતાવે છે. એ આગલા જન્મમાં આપણા મોટાભાઈ હતા. એમણે બ્રાહ્મણને કહ્યું હતું, જો હું તને મારી રોટલી આપું તો હું શું ખાઈશ? રાખ ખાઈશ. માટે તે આ જન્મમાં રાખ ખાઈને જીવન જીવે છે. અને તમે જે બીજા સંતને જંગલમાં મળ્યા જે આગ ખાઈને જીવન જીવે છે, જે આપણા બીજા નંબરના ભાઈ હતા, જેમણે રોટલી માગવા પર બ્રાહ્મણે કહ્યું હતું કે હે બ્રાહ્મણ, જો હું તમને મારી રોટલી આપી દઉં તો હું શું ખાઈશ? ચૂલાની આગ. તો તે બ્રાહ્મણનો શ્રાપ તેમને પણ લાગુ પડી ગયો અને આ જન્મમાં આગ ખાઈને જીવન જીવે છે. હવે તમે મારા વિશે પણ સાંભળો. મેં બ્રાહ્મણને રોટલી આપી ન હતી અને કહ્યું હતું કે જો હું તમને રોટલી આપીશ તો મારું શું થશે? હું જીવીશ કે મરીશ? ત્યારથી હું જન્મી રહ્યો છું અને મરી રહ્યો છું. રોજ કોઈને કોઈ જગ્યાએ કોઈને કોઈ યોનિમાં જન્મું છું અને થોડા કલાકો, થોડા દિવસો કે થોડા મહિનાઓ જીવ્યા પછી હું ફરીથી મૃત્યુ પામું છું અને ત્યારથી આ ઘટના નિયમિતપણે બની રહી છે. વહાલા દર્શક મિત્રો, આટલું કહ્યા પછી બાળકે આગળ કહ્યું કે હે રાજન, હવે તમારા વિશે પણ સાંભળો. તમે તમારા ભાગની રોટલી તે બ્રાહ્મણને આપી અને તમે પોતે ભૂખ્યા રહ્યા. તમે તમારા આતિથ્યનું સંપૂર્ણ પાલન કર્યું. તેથી તે શુભ પુણ્ય કાર્યને લીધે તમને આ જન્મમાં રાજપાટ મળ્યું છે. આ જીવનમાં તમને રાજા બનવાની તક મળી છે. કારણ કે ભગવાન ફક્ત એવા લોકોને જ રાજા બનાવે છે કે જેઓ પોતાના વિશે વિચારવાના બદલે બીજાઓની ચિંતા વધારે કરે છે. નિસહાય લોકોને મદદ કરે છે, જેઓ તેમના મોંનો એક ટુકડો પણ બીજાની સેવામાં સમર્પિત કરે છે. ભગવાન એવા લોકોને ધનવાન બનાવે છે. તેઓ ધનવાન બન્યા પછી પણ બીજાના સુખ દુઃખમાં સાથ આપે છે. પરંતુ મોટાભાગના લોકો અમીર બનીને જીવન તો જીવે છે, પરંતુ કેવળ પોતાના માટે જ જીવે છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણી સંપત્તિ આપણને મળી છે, આપણા આગલા જન્મના સારા ફળનું પરિણામ હોય છે. ભગવાને આપણને બીજાની મદદ કરવા માટે ધનવાન બનાવ્યા છે. જો આપણે સારા કાર્યો કરીએ અને લોકોને મદદ કરીએ તો આ જીવનમાં આપણને ભગવાને ધનવાન બનાવ્યા છે, તો આપણું આગામી જીવન પણ સમૃદ્ધ બનશે. માટે હે રાજન, તમે તમારા નગરના લોકો, ગરીબ, અસહાય અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. પરોપકારી કાર્ય કરો, જેથી તમારું ભાવિ જીવન પણ સુખી થઈ શકે. આટલું કહીને બાળક અચાનક ચૂપ થઈ ગયું. તેની આંખો બંધ થઈ ગઈ અને તેની ગરદન ફરીથી પાછી વળી ગઈ. પછી રાજાએ ખૂબ જ કાળજીથી બાળકના મૃતદેહને કપડામાં લપેટી અને ખૂબ જ આદરપૂર્વક બાળકના મૃતદેહને જમીનમાં દાટી દીધો. અને જમીનમાં દાટી દીધા પછી રાજા પોતાના રાજ્યમાં પરત ફર્યા. કારણ કે હવે રાજાને પણ ખબર પડી ગઈ હતી કે તેમને કયા કારણસર રાજપાટ મળ્યું છે. તો દર્શક મિત્રો, આ આજની વાર્તા હોઈ શકે, કદાચ કાલ્પનિક હોય અને કદાચ સત્ય ઘટના પણ હોઈ શકે. કારણ કે પહેલાંના યુગમાં આવી સત્ય ઘટનાઓ ઘટતી હતી. પરંતુ આ વાર્તા કહાનીને આપણે કાલ્પનિક સમજીને પણ ઘણું બધું શીખવું જોઈએ. કારણ કે આ વાર્તા કહાની જીવનની મહત્ત્વપૂર્ણ બોધરૂપી શીખ આપી જાય છે. હું આશા રાખીશ કે તમને આ વાર્તા કહાની થકી એ પણ ખબર પડી ગઈ હશે કે કયા કર્મના કારણે માણસ રાજા બને છે અને કયા કર્મને લીધે માણસને અપમાનજનક જીવન જીવવું પડે છે. આપણને પણ આવતીકાલને સારી ઈચ્છતા હોઈએ તો અસહાય લોકોની મદદ કરવી, જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, માતા પિતાનું સન્માન કરવું, તેમની સેવા પૂજા કરવી અને ભગવાનની પૂજા કરવી, આવા સદ્ગુણોના સથવારે જીવનની ગાડીને આગળ વધારવી જોઈએ. કારણ કે આપણે ગઈકાલે કરેલા કાર્યો આજે અને આજે કરેલા કાર્યો ભવિષ્યમાં પ્રતિબિંબિત થશે. સારા કાર્યોને કરનારને સુખ મળે છે અને ખરાબ કાર્યો કરનારને દુઃખ મળે છે. તો મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ
આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, મહાદેવ આપ અને આપના પરિવારની સદાય રક્ષા કરે અને આપના ઘરને ધન ધાન્યથી પરિપૂર્ણ રાખે તેવી પ્રાર્થના. તો મિત્રો, ફરીથી મળીશું એક બીજા વિડીયોમાં આવી જ કોઈ નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.